દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગરમાં શંકર ટેકરી જીઆઈડીસીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે ચેકિંગ હાથ ધર્યું। જામનગરમાં શંકર ટેકરી જીઆઈડીસીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે ચેકિંગ કરી હવા અને પાણી પ્રદૂષણ કરતા 9 ઔદ્યોગિક એકમોને નોટિસ ફટકારી છે। ચેકિંગ દરમિયાન જરૂરી સાધનોનો અભાવ જોવા મળ્યો હતો, આથી તમામ એકમોને 3 દિવસમાં ખુલાસો કરવા નોટિસમાં જણાવ્યું છે। શહેરના શંકર ટેકરી જીઆઈડીસી વિસ્તારમાં હરિબાપાની વાડી વિસ્તારમાં આવેલા કારખાના દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યાની ફરિયાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મળી હતી, આથી જીપીસીબીની ટીમ દ્વારા બુધવારે આ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન વલ્લભ કાસ્ટ, જાનકી એન્ટરપ્રાઇઝ, રૂપા બ્રાસ, ધનલક્ષ્મી ઇલેક્ટ્રોપ્લેટર્સ, મહાલક્ષ્મી ઇલેક્ટ્રોપ્લેટર્સ, ગજાનન ઇલેક્ટ્રોપ્લેટર્સ, ખોડિયાર કાસ્ટ, માટેલ કાસ્ટ, ગુણાતીત બ્રાસ એકમોમાં વૈજ્ઞાનિક ઢબે પાણીનો નિકાલ તથા હવા પ્રદૂષણના નિકાલના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો, આથી આ તમામ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં ઔદ્યોગિક એકમોને 3 દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે। જીપીસીબીની કામગીરીના પગલે ઉદ્યોગકારોમાં દોડધામ સાથે ફફડાટ ફેલાયો છે।